એક હજી પ્રસંગ છે ધોંધી. 252 વાર્તા પૈકી 243મી વાર્તા લીલામાં નામ છે ધરા. આ ધોંધી સંગીત બહુ સુંદર કરતા, આ ધોંધી પણ નૃત્ય બહુ સુંદર કરતા. આ બી શ્રી ગુસાઈજીના સેવક છે. એક દિવસ ધોંધી શ્રી નવનીત પ્રિયાજીના સન્મુખ નૃત્ય કરી રહ્યા હતા અને શ્રી નવનીત પ્રિયાજીએ તાલ આપી કે दो ताली एक खाली, दो ताली एक खाली, या एक ताली एक खाली, जे ताल હોય દાદરા તાલ. અને બધા આપતો તો બધા સંગીતકાર બેઠા છો અહીંયા. મને તો સંગીતનું બહુ એ તાલ ખબર નથી, પણ જેમ તાલ આવતી હોય એમાં છે નવનીત પ્રિયાજીએ તાલ આપ્યો, ખભા ખભા વહારી જાઓ, બલિહારી જાઓ, શું કરી જાઓ. જયારે શ્રી નવનીત પ્રિયાજીએ તાલ આપ્યો તે સમયે શ્રી ગિરધરજી આપ ત્યાં ઠાડા હતા. ગિરધરજી ઠાડા હતા કારણ કે શ્રી નવનીત પ્રિયાજીને ધોંધીનો નૃત્ય જોવામાં એટલો આનંદ આવી રહ્યો હતો કે આપીને તાલ દીધી. જયારે પ્રભુ તાલ આપે ને તો ચગે, ખૂબ ચગે, ખૂબ ચગે. અને પ્રભુ પણ એટલી પ્રસન્નતાથી તાલ દેતા હતા. ત્યાં તો શ્રી ગિરધરજી એવા પ્રસન્ન, કેમ કે નવનીત પ્રિયાજીના મુખારવિંદની પ્રસન્નતા જોઈ જોઈને એમ જ થતું હતું કે વારી જાઓ, બલિહારી જાઓ, શું કરી જાઓ. વારે વારે એમ થતું હતું. ત્યાં શ્રી ગિરધરજીએ સોનાના કડા પહેર્યા હતા, સોનાના કડા પહેર્યા હતા અને શ્રી નવનીત પ્રિયાજી ઉપર આમ આમ વાર્યા, વારીને ધોંધીને દીધા, ધોંધીને દીધા. ધોંધી એ જ્ઞાતિ છે, જ્ઞાતિ છે, ધોંધીને દીધા. ત્યાર પછી તો સમયસર દર્શન બંધ કર્યા, પ્રભુને પોઢાડ્યા. બીજે દિવસે જયારે શ્રી ગુસાઈજી પધાર્યા ત્યારે શ્રી ગુસાઈજીને શું કહ્યું કે કલ તો શ્રી નવનીત પ્રિયાજી धोंधी को नृत्य देख के ऐसे प्रसन्न हो रहे थे, અમારામાં પિતાશ્રી ને કાકાજી કે. એટલે શ્રી ગિરધરજી જયારે વાત કરતા હોય, આપ વિચારો ને કે જયારે ગિરધરજી એટલે ગિરધરજીનો વ્યક્તિત્વ આપ આપની ભાવનાથી વિરાજો. કેમ કે મારા તો માનસ પટલ ઉપર સીધા શ્રી રાકેશ બાવા પધારે છે, રાકેશ બાવા પધારે છે કે રાકેશ બાવાને હાઈટ બોડી, એમનું વ્યક્તિત્વ કેવું સુંદર પ્રભાવશાળી, એવો શ્રી ગિરધરજીનો વ્યક્તિત્વ. અને પાછું શ્રી ગુસાઈજી, શ્રી ગુસાઈજી તો આપણા માનસ પટલ ઉપર છે જ. એટલે શ્રી ગુસાઈજીને કહેતા હોય કે કલ તો કાકાજી श्री नवनीत प्रिया जी की प्रसन्नता देखिए बनती हती। वो धोंधी नृत्य करे और आप ताल दें, और आप ताल दें, ताल दें तो खरेखर जे नृत्य जानता होय और नृत्य ने ताल देता होय तो घड़ी घड़ी में ओला पगनी तर थिरप आवे त्यारे केवुं सुंदर लागे, पगनी थिरप आवे, हाथना एक्शन आवे, केवुं सुंदर लागे। आ बधुं वर्णन श्री गिरधरजी आप श्री गोसाईजी ने करी रह्या कि अरे काकाजी कल तो श्री नवनीत प्रिया जी की प्रसन्नता देखिए बनती थी। और तो गोसाईजी पण इतनी उत्सुकता थी सांभळ्या, अच्छो फिर का भयो क्योंकि आखिर को जल्दी के फिर नवनीत प्रिया जी कहता अरे ताल पे ताल दिए जाए, ताल पे ताल दिए जाए और वाकी थाप चले, वाकी थाप चले धोंधी की। बहुत जगी वो आनंद आवतो रह्यो। फिर का भयो गोसाई जी पण आतुरता थी पूछी फिर का भयो बाबा आगे तो बोलो, आगे तो बोलो। अरे फिर का होतो काकाजी, मैं तो श्री नवनीत प्रिया जी की प्रसन्नता देख के ऐसा प्रसन्न भयो कि मैंने ये दोनों कड़ा उतारे, श्री नवनीत प्रिया जी पे यो वारे और धोंधी को दियो, या धोंधी को दे दिए। श्री गोसाई जी कहू कि तोसा खानो એટલે खजाना, खजाना वार के नहीं दे दिए, दो कड़ाई दिए। खजाना जो तो अपने घर को जो खजाना तो सब यो वार के दे देते, तिहारी एक रोम की छवि पर वारो कंचन फोर। एक आपना एक एक रोमावली नी छवि पर जયારે सूरदास जी वारो कंचन कोर एक खोबो भरीने सोનું वारे छे तो श्री गोसाई जी ने क्या टोटो छे कि श्री नवनीत प्रिया जी की प्रसन्नता पे बाबा आपने खजाना वार के नहीं दिया। तब आप ये चुप करी रहे, चुप करी कर रहे, कारण के नृत्य में शू छे तो के रतिना हाव भावनी चेष्टा। रति एटले आत्मरमण, आपणी आत्मा त्या रमण करवी जोईए, आत्मरमण करे छे। इति नृत्यम मधुरम। अने हवे आवे छे सख्यम मधुरम खमा, जेना अत्यारे दिवसो चाली रह्या छे, जेना अत्यारे
દિવસો ચાલી રહ્યા છે સખ્ય મધરમના. વસંત પંચમીથી લઈને ડોલ સુધી એટલે 40 દિવસ સખ્ય ભક્તિના છે. સખ્ય ભક્તિના છે એટલે તો આપણે તો ખાલી એમને રસિયા જ ગાઈએ છીએ. ત્યાં જામનગર જાઉં ને તો જામનગરમાં જે ગવાય છે ને રસિયાના દિવસોમાં, હરિકારે રે દો બાપર બીચવા રે, ગાળ બી ગવાય છે. ગાળ પણ ગવાય છે. એટલે સખ્ય ભક્તિમાં ગાળ દેવાય, પ્રભુને ગાળ દેવાય ના દેવાય. જે કેવા વૈષ્ણવ કેવા પ્યારથી કહે છે, આમ કરીને નાના પાડે છે. બસ આજ યહી અદા તો ભાગઈ કે પ્રભુને ગાળ દેવાય. પણ કોઈક એવા ભક્તો હોય ને તમોગુણી, એ તો ગાળ બી આપે. પણ આ દિવસોમાં પ્રભુને બધું ચાલે છે. પ્રભુ પોતે એવી ઈચ્છા કરે છે કે મારા ચરણારવિંદને ઢાંકી દો. ચરણારવિંદ ઢાંકીએ ને તો આપણી ભાષામાં આપણી ઓકાત આપણને ખબર પડે. આપણી ઓકાત શું છે કે પ્રભુના ચરણારવિંદના દાસ છીએ. પ્રભુ કહે છે બોલી જાઓ ને થોડી વાર, મને તમારી સાથે રાખી લો. મારે આપને ભેટવું છે. આપ મને નહીં ભેટી શકો કારણ કે આપને ખબર છે કે હું પ્રભુ છું. આપને ખબર છે કે આપ તો દાસ છો. આપ નહીં ભેટી શકો. એટલે એમ કરો કે ચરણારવિંદને ડાકીને બધી લીલા વિસ્મૃત કરી દો. અત્યારે આપણે સરખે સરખા છીએ. એટલે ત્યાં ચરણારવિંદ ઢાંક્યા પછી ખેલ ખેલાવવામાં આવે છે. ખેલ મેં તો મેલ હૈ, અરે મેલ હૈ તો મેલ મેં. પછી તો બ્રજવાસીઓની સાથે ખેલવું, બ્રજ ભક્તોની સાથે ખેલવું. એક કીર્તન તો એવું છે કે બાપ તો છે જ બે, એની માં બે, એની બાપ બે. પછી એની બેન કેવી ભાગી ગઈ અર્જુનની સાથે, એની ફઈ કેવી કુંવારી માતા બની ગઈ. આખા ખાનદાનનું વર્ણન છે. પ્રભુના આખા ખાનદાનનું વર્ણન છે. પણ બહુ પ્યારથી, બહુ પ્યારથી. કારણ કે આ સખ્ય ભક્તિ છે. એમાં પ્રભુને જરાય ખોટો નથી લાગતો. સારું છે તમારા દિલમાં શું છે તે બહાર આવ્યું. પણ છતાં પેલું એક પંચાક્ષર મંત્ર ગર્ભ સ્તોત્ર પાઠ છે. દુષ્ટતમોપી દયા રહિતોપી વિધર્મ વિશેષ કૃતિ પ્રતિતોપી. આ છે હું દુષ્ટ છું, દયાના રહિત છું, વિશેષ વિધર્મ કરવા વાળો છું, છતાં પણ હે કૃષ્ણ હું તમારો છું. બહુ મોટી વાત થઈ ગઈ. ગમે તેવો છું છતાં પણ હે કૃષ્ણ હું તમારો છું. કૃષ્ણ તવાસ્મી ન ચાસ્મી પરસ્યા. હું બીજાનો નથી. બહુ મોટી વાત થઈ ગઈ છે. એવી રીતે આપ ગમે તેટલી એને ગાળ ગાઓ છતાં એને ખબર છે કે આપ એના છો. આ સખ્ય ભક્તિનો આનંદ છે. પણ એમને નથી થતો. ખેલના દિવસો ચાલી રહ્યા છે. પણ આ ખેલ અને આ ખેલમાં સખ્ય ભક્તિમાં તારતમ્ય છે. આપણે જે પ્રસંગ લઈ રહ્યા છીએ સખ્ય ભક્તિનો, એમાં આવે છે ગોવિંદાસ ખવાસ. ગોવિંદ સ્વામી 252 વાર્તા પૈકી સંખ્યા છે 247મી વાર્તા. 247મી વાર્તા ગોવિંદ સ્વામી સનોટિયા બ્રાહ્મણ. લીલામાં નામ છે ભામા સખી અને શ્રીદામા સખા. આ રીતે એમનું લીલામાં નામ છે. આપણે આખી વાર્તા ન ખોલીએ અને પ્રસંગ 7માં આવે છે. પ્રસંગ 7માં કેવો પ્રસંગ આવી રહ્યો છે કે એક સમય શ્રી ગુસાઈજી રાજભોગનો સમય હોય. શ્રી ગુસાઈજી બીરી આરોગી રહ્યા છે. તે દિવસે કોઈ નથી. તે દિવસે દર્શનમાં કોઈ નથી. એકલા જગમોહનમાં જ્યાં આપ લોકો દર્શન કરો છો, એ મણિખોટા કહો, જગમોહન કહો, બાત એકી હૈ. શ્રીનાથજીમાં આપ લોકો જ્યાં દર્શન કરો છો ને એને જગમોહન પણ કહેવાય, એને મણિકોઠા પણ કહેવાય. જગમોહનમાં ઉભા ગોવિંદ સ્વામી કીર્તન કરે છે. ત્યાં કોઈ વૈષ્ણવ નથી. અને શ્રી ગુસાઈજી આપ પ્રભુને દર્પણ દેખાડી રહ્યા છે. જ્યાં સુધી કીર્તન કરે છે ત્યાં સુધી વાંધો નહીં. પહેલા તો શું કરે કે શિંગારના દર્શન થાય તો કેમ કમલ છડી ધરાવાય. પહેલા વેણુજી ધરાવે એટલે શ્રી ગુસાઈજી આપે કમલ છડી ધરાવી, પાછા વેણુજી ધરાવે. ત્યાં સુધીમાં તો ગોવિંદ સ્વામી કીર્તન કરે છે. કીર્તન પાછું સ્થિર થવું જોઈએ નહીં. કીર્તન ચાલુ છે. શ્રીજી બાબાએ શું કર્યું? પાસેથી એક કાંકરી ઉપાડીને મારી કોને? ગોવિંદ સ્વામીને. કાંકરી વાગે હો, એકવાર જરાક કરી જોજો.
કરી જોજો, કારણ કે મને નટવરગોપાલ કાકાજી ભણાવતા ત્યારે કહેતા કાકરી તો માર કે દેખ રાજા બેટી, એવી વાગે ને પાછું ચચડે. પછી તો આપણે બધા ડેલિકેટ ખરા ને, એટલે ચચડે ખરું. તો ભક્ત પણ એટલા જ કોમલ હોય છે. શ્રીજી બાબાએ કોઈ કહે છે 3 કાંકરી મારી ને કોઈ કહે 7 કાંકરી મારી. 7 કાંકરી મારી તો કીર્તન પેલું ચાલતા જ રાખવાના છે, એ બંધ થઈ શકે નહીં. એટલે કીર્તન કરતા જાય તેને શ્રીજી બાબાએ કે કાંકરી મારતા જાય. કોણ જાણે આજના દિવસે જ એવું રાખ્યું કે કોઈ વૈષ્ણવ ન હોય, એકલા ગોવિંદ સ્વામી છે. શ્રીજી ગુસાઈજી તો કઈક માલાજી ધરાવે છે ને વેણુજી ધરાવે છે ને કમલ છડી ધરાવે છે. ત્યાં સુધી તો ઉભા એક 7 કાંકરી મારી દીધી. 7 કાંકરી મારે એટલે ગોવિંદ સ્વામી આમ નમી જાય. આમ નમે તો આવે કાંકરી પીઠ ઉપર, એટલે મુખ ઉપર ના આવીને પીઠ ઉપર આવે. ત્યાં તો કીર્તનની ટૂંક પૂરી થઈને બીજું કીર્તન પ્રારંભ થાય ત્યાં સુધીમાં હજી તો શ્રીજી બાબાને આમ દર્પણ દેખાડે છે. પહેલા તો શ્રીજી બાબા પોતાનું દર્પણ તો જોઈ લે, મુખારવિંદ જોઈ લે. પછી આપણે શું હોય કે પછી આપણે જોવાનું. આપ જોજો વૈષ્ણવ, જયારે શ્રીનાથજીને દર્પણ દેખાડતા હોય ને ત્યારે દર્પણ મુખારવિંદની સામે આવી જાય, એટલે પછી મુખારવિંદ જલ્દી નથી દેખાતું. પણ જયારે આપણે જોવાનું હોય તો દર્પણને થોડું નીચું કરીને અંદર જોવાનું, એટલે દર્પણ થોડું નીચું આવે. 7 કાંકરી મારી શ્રીજી બાબાએ ગોવિંદ સ્વામીએ અહીંયા ઝીલી લીધી. પછી તો ક્યાં સુધી, કેમ કે સખ્ય ભક્તિ છે. માટીનો અધેલો, એટલે એમાં માટી હોય, કાંકરા ન હોય. એક અધેલો ત્યાં પડ્યો હતો, ઉપાડીને એક દીધી, એક ગોવિંદ સ્વામીએ દીધી જે સીધી અહીંયા આવી. અને તે સમયે શ્રી ગુસાઈજી શ્રીજી બાબાને દર્પણ દેખાડતા હતા. ઓલો અધેલો એટલે માટીનો ડેલો, એ અધેલો અહીંયા આવ્યો ને તો શ્રીનાથજી આમ થયા, કેમ કે અહીંયા આવે તો આમ તો થાય. એ દર્પણમાં દેખાણું. શ્રી ગુસાઈજીએ દર્પણમાં શ્રીનાથજીને આમ ચોંકતા જોયું, કેમ કે અધેલો અહીંયા વાગ્યો તો આમ તો થઈ જવાય ને, એટલે દર્પણમાં જોયું. એટલી વારમાં તો શ્રીજી બાબાને ડીમડું થઈ ગયું. કમા વારી જાઉં, બલિયારી જાઉં, શું કરી જાઉં. કેટલું કોમલ સ્વરૂપ છે, હજી તો વાગીને અધેલો તો પડી ગયો નીચે, ત્યાં તો ડીમડું થઈ ગયું. અને એ દર્પણમાં જોયું. પાછું ફરીને જોયું કે કોણે માર્યું, શ્રીજી બાબાને. તો જે ગોવિંદ સ્વામી કીર્તન કરે જાણે માર્યું જ ન હોય. અરે કાંઈ ન થયું ને, કીર્તન કરે એવા નોર્મલ થઈ ગયા. અરે પછી યાર, યદી અહીંયા ગોવિંદ સ્વામી સિવાય કોઈ નથી તો આ અધેલો ગોવિંદ સ્વામીએ જ માર્યો. એટલે શ્રી ગુસાઈજી કહ્યું કે કોણ આ ખેલન કી બાની, આ કોણ પ્રકાર સો ખેલો છો, જો પ્રભુને વાગી ગયું ને. ત્યારે ગોવિંદ સ્વામી શું કે છે, ભલી કી ની અપનો સો પૂત પરાયો ઢડીગર. ના, આપનો તો દીકરો છે, આપનો તો પુત્ર છે, એટલે એટલું માને. પણ આને મને 7 કાંકરી મારી એનું કઈ નહીં. દેખો અહીંયા 7 નિશાન છે, 7 નિશાન છે. જોઈ દેખો અહીંયા મને. એને બી ગોવિંદ સ્વામી બી તો એટલા ડેલિકેટ છે, એમને અહીંયા 7 પેલી કાંકરીના નિશાન લાગી ગયા. આપણને લાગે ટેટુ હવે થાય છે. અરે હોય એવા સમયના ટેટુ ચાલે છે. બધું ત્યાંનું આવેલું આવે છે, ભલે ગમે ત્યાં ટેટુ લગાવી લો, જોઈ લો, બધું ત્યાંથી આવી ગયું છે. બધું પ્રાચીન જ છે, એ પેલું રીમિક્સ થઈને આવ્યું છે. બાકી વાત એક ની એક છે. ત્યાં 7 કાંકરી મારી દેખો મકો અહીંયા લાગે. શ્રી ગુસાઈજી ચૂપ કરી કે રહે, કેમ કે આ બંનેની વચમાં ના બોલાય. આ તો સખ્ય ભક્તિ છે, મારામારી ચાલે છે. ભલે ચાલતી મારામારી ભલે ચાલે, કશો બોલ્યા નહીં. સખ્ય ભક્તિમાં કેવો આનંદ છે. માર ખાવાની તૈયારી રાખજે. હા, પ્રભુ સાથે ફ્રેન્ડશીપ કરવી હોય તો એક વાત મેં જોઈ છે કે સખ્ય ભક્તિમાં માર જ આવે છે. પિચકારી મારો કે પછી રંગ ભરીને જોરી મારો, સખ્ય ભક્તિમાં આવશે માર. કાંકરી મારો. ચાલો ને આપણે બીજી માર પણ ખાવા તૈયાર.